સો આટલી બધી ફેસિલિટીઝ તમે નેસ્ટમાં આપવાના છો તો 50-60 લાખ રૂપિયાનું તો રોકાણ હશે ને? બહુ સરસ પ્રશ્ન છે તમારો, અને કોઈને પણ એવું થાય કે 50-60 લાખ રૂપિયા જોઈએ જ આપણે, રાઈટ? પણ તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે આ જે નેસ્ટની પ્રાઇસ છે એ 12 લાખથી 20 લાખ રૂપિયાની વચ્ચે જ છે. હવે તમને એવું થશે કે એવું કેમ? એનું કારણ એક જ છે કે ત્યાં સેન્ટ્રલાઇઝ એમ્યુનિટીઝ છે, જેનો દરેક વસ્તુનો ખર્ચો તમારે નથી કરવો પડતો, દરેક મેન્ટેનન્સનો ખર્ચો તમારે નથી કરવો પડતો, દરેક સ્ટાફની સેલેરી તમારે નથી ચૂકવવી પડતી. અને જેમ આપણે રિસોર્ટમાં જઈએ છીએ તો અદ્ભુત એમ્યુનિટીઝ હોય છે, પણ એ એમ્યુનિટીઝની જગ્યાના પૈસા આપણે નથી ખર્ચે, આપણે માત્ર એક આપણા રૂમના પૈસા ખર્ચેલા હોય છે. એવી રીતે આ નેસ્ટ એ તમારી માલિકીનું છે, પણ જે બાકીની એમ્યુનિટીઝ છે તમારા માટે જ બનેલી છે. ધેટ્સ વાય અહીંયા એટલા બધા પૈસા ખર્ચવાની જરૂર નથી. એટલે તમે 12 લાખથી 20 લાખની વચ્ચે તમારું નેસ્ટના માલિક બની શકો છો અને રિસોર્ટ ટાઈપની એમ્યુનિટીઝ એન્જોય કરી શકો છો. એની સાથે હવે છે એક્ઝામ્પલ, તમે જેમ કીધું કે 50 લાખ રૂપિયા જોઈએ, તો તમારે જો 30 લાખ રૂપિયા સ્પેર થયા છે તો તમે એવું પણ કરી શકો કે વાઇબ્રન્ટ ગ્રુપ સાથે પ્લોટમાં અથવા તો જમીનમાં 30 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો. અંદાજિત 5 વર્ષે પૈસા ડબલ થતા હોય છે. તમારા 30 લાખના 60 લાખ રૂપિયા થઈ ગયા અને તમારું 12 થી 20 લાખ રૂપિયાનું નેસ્ટ તમારું ફ્રી થઈ ગયું, તો જેનાથી તમે લાઈફ ટાઈમ એને એન્જોય કરી શકો છો. એટલા માટે નેસ્ટ ધ નેચર લિવિંગ લોથલમાં રોકાણ કરવું.